બધું લીલું લીલું છે ને તે નક્કી નહીં થતું હોય, તમને હરખું દેખાતું નહીં હોય, કેમ કે બધું લીલું સમજ છે. મોરે લીલો, ઝારે લીલી, વાડે લીલી. લે લે જો જડ્યું 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 કંકોડું જડ્યું, એક જડ્યું, એક જડી ગયું. તો શું હાલચાલ મિત્રો, શુભ બપોર. કેમ કે આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે. 9 વાગ્યા સુધી આજ રજા હતી એટલે હુવાનો ધંધો કર્યો છે. ઉઠીને બસ જો બપોરો કર્યો અને બપોરો કરી અને 1:30 વાગ્યો છે અત્યારે. મારા બા અત્યારે ડૂબા ચારે છે આ જંગલમાં, પણ જડતા નથી. ક્યાં કણે ડૂબા સારતા હોય શી ખબર, ગોતવાના છે. ટિફિન દેવા અત્યારે અમે આવ્યા છીએ, હું ના મારા તો ઢીંગુડી બે ટિફિન લઈને હારે રખડી, પણ જડતા નથી. હવે ક્યાં ડૂબા સારતા હોય એટલે ગોતીને પછી ટિફિન દઈ અને ટિફિન દઈને પછી હવે ક્યાં જવાનું થાય. બ્લોગ જોતા રહેજો, કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખબર પડશે કે હવે ક્યાં રખડશું અને ક્યાં આંટો મારશું. ટૂંકમાં કંઈક નવું તમને દેખાડીશ એટલે બ્લોગ પૂરેપૂરો જોતા રહેજો. હવે તમને ખબર તો છે, હવે અમારી ચેનલમાં રોજે રોજ તમને બ્લોગ જોવા મળશે. રોજાના બ્લોગ આમાં કન્ટિન્યુ ડેલી બ્લોગ હું ઉતારું છું એટલે નવે નવું તમને કંઈક ને કંઈક એવું જોવા જડશે આમાં. એટલે હવે ટિફિન દઈ ગોતી હી પણ હવે જડતા નથી. ડોબાક લઈને ક્યાં આવી ગયા છે. હવે અમે તો ગોતી ગોતીને થાકી ગયા, મોટરસાઇકલ લઈને ઘણું રખડ્યા. તો જોતા રહીજો તમે તમારો વિડીયો, હમણાં ગોતી લઈશું ક્યાંક. તો ક્યાંક ડૂબા તો સારતા હશે, ઘણા ડૂબાવાળા આમ આગળ જોવા મળ્યા પણ એમાં તો ક્યાંય હતા નહીં. એટલે ગોતીને ટિફિન દઈને પછી ક્યાંક જઈ રખડવા. ફાઇનલી ગોતી ગોતીને થાકી ગયા, અત્યારે જડ્યા છે. જો પર બાદ જડી ગયા પણ એને ડૂબા ખોઈ નાખ્યા. જો ક્યાં ખોયા ડૂબા, એ જડ્યા હતા ડૂબા એને ખોઈ નાખ્યા. ટિફિન લઈને તો ટિફિન તો દઈ દીધું. હવે તમે ખાઈ લો પેલા પછી ડૂબા ગોતજો. જો ડૂબા તો હવે ગોતવો પડશે, ખાઈને રેટા ગોત છે એ જડી જાય. ટિફિન આપણે દઈ દીધું છે તો ખાય એટલી ઘડી કાંટા મારીને પછી ટિફિન લઈને હાલ્યા જઈ. એ કે એમ ટિફિન કે ખાઈને પછી ટિફિન લેતા આવજો. તો હવે અમે ટિફિન મેકતા જઈએ ને બે હાલ્યા જઈએ. તો ટિફિન તમે લેતા આવજો. હાલો તો આપણે હવે હાલ્યા જઈએ. ફાઇનલી મિત્રો મારા બાને ટીફિન દઈને પાછા ડાયરેક્ટ છે ને પાદરા વાડીએ વિયાયો હોઉં. આજે કંકોડાનું શાક ખાવાની ઈચ્છા થઈ છે ફૂલ. જો કદાચ મારા ભાઈ જો કંકોડા જડી જાય તો વીણવાના છે, કેમ કે વાડીમાં વેલું તો બહુ ઘણી બધી દેખાય છે પણ કંકોડા જડે કે ન જડે એની કાંઈ ખબર નહીં. આ તમે જો મિત્રો મોરે જો કડા કરી છે, તમને બતાવું. કડા કરીને રમ્યા જો, દેખાય તમને કેવી કડા કરી. આ જોરથી હાટું ન બોલતો, કદાચ મોર સાંભળી જશે ને તો ભાગી જાય છે. એક નંબર નજારો લાગે છે. બહુ નજીક જઈશું તો પછી ભાગી જશે એટલે સેટેથીને જ વિડીયો ઉતારવો પડશે. કેવી કડા કરી છે જો. આ બધું લીલું લીલું છે ને તે નક્કી નહીં થતું હોય, તમને હરખું દેખાતું નહીં હોય, કેમ કે બધું લીલું સમજ છે. મોરે લીલો, ઝારે લીલી, વાડે લીલી. લે લે જો કેવા ટમકારા મારા કડા કરીને. કંકોડાને વેલું તો એ ઘણી બધી છે, તો કંકોડા જડે કે ન જડે હવે એની કંઈ ગેરંટી નથી લેતા, પણ ગોતવા છે. જો કદાચ થોડા ઘણા જડી જાય તો શાક બનાવવાનું થાય આજે. પણ આ જો તમે આમાં અઘોસર એટલું છે ને બીકે એવું લાગે એવું છે. પગ મેકવામાં ધ્યાન રાખવું પડે એવી. આ જો કેવડું કેવડું ખડ છે. તો આમાં કંઈક જીવ જંતુ હોય તો એ ધ્યાન રાખવું પડે. આ જો આપણો કૂવો. આ મિત્રો કૂવો આખે આખો જો પાણીનો છે ને કાંઠા હારવા ભર્યો છે, કેમ કે આમાં અત્યારે પાણીનો કોઈ ઉપયોગ થતો નથી એટલે આખે આખો ભર્યો. જો સીપડા હારવાર પાણી ભર્યું. તાજુ અંદર જવું નથી. આમાં થોડું અઘોસર જેવું વધારે છે, બીક જેવું છે. એક તો આમથી બીક લાગે જ છે. હવે છે ને આપણે કંકોડા ગોતવાના છે, જડે એટલા ગોતી કંકોડા ગોતશું, હુડિયા ખાઈશું. વાડીએથી ડાયરેક્ટ પાદરો છે ને ટિફિન દઈને ડાયરેક્ટ પાદરો છે ને મોટરસાઇકલ લઈને વાડીએ જ પાદરો આવ્યો હોઉં સ્પેશિયલ કંકોડા ગોતવા. જંગલી સબ્જી કંટોલા. જડ્યું 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 કંકોડું જડ્યું, એક જડ્યું, એક જડી ગયું.
એક મળ્યું છે કંકોડું, હજી જોઈ બીજા જડે કે ન જડે. ના 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 ના, ઘણા બધા કંકોડા છે. હા, 2 જડ્યા કંકોડા. એ બધું તો ઠીક, પણ કંકોડા વીણવા જ બે, પણ કંકોડા લેવું કાંઈ વસ્તુ તો લાવ્યો નથી. નથી ડબલું લાવ્યો કે નથી કાંઈ ઠેલી લાવ્યો. ભરીશ શેમાં? ગીસામાં. એક ઠેલી જડી તો છે, નાની એવડી છે, પણ હવે આમાં હાલશે, કેમ કે આ ઠેલી ભરાય એટલા જડે તો સારું કંકોડા. મિત્રો, તમે ગમે ત્યારે કંકોડા વીણવા વાડીમાં જાઓ ને તો આ ભાઈની ખાસ ધ્યાન રાખવાની. આ ભાઈ રાને બહુ ડેન્જર માણસ છે. આ રાને આનો કાંટો જો એકવાર લાગી ગયો હોય ને તો ભીં પડી જાય. એનો કાંટો કાઢવો બહુ વહમો. મિત્રો, એક જ વેલામાંથી જો કેટલા બધા ચડી ગયા કંકોડા. મોજ પડી દઈ, મોજ પડી દઈ. એક જ વેલામાંથી જો એટલે કંકોડા ચડ્યા. અત્યારે લગ્ન એક એક ગોતતો હતો. આ એક વેલામાંથી ને એટલે મળ્યા કંકોડા. કાંટા એવા લાગે હો. 6-7 કંકોડા જડ્યા તો એક વેલામાંથી. અત્યારે લગ્ન જેટલા વેલા ફોર્યા ને એમાંથી એક વેલા એક જડતું હતું. મિત્રો, 30 કંકોડા જડ્યા અને 50 તો મસરિયા કરડ્યા છે. એવા મસરિયા કરડે છે, વાત જ જવા દે. ઓલા વાડીના મચ્છરિયા, ઝીણા મચ્છરિયા રહ્યા ને કાનમાં ગરી જાય એટલા મચ્છરિયા છે. તોડી નાખ્યો હાવ મચ્છરિયા. પવન નથી, ગરમી એવી છે. આ કંકોડા જ બહુ વહમાં લાગશે. મચ્છરિયા આમ તો તમે જોવો ને બનાટી વગાડે એવા મસરિયા છે. કંકોડા ના જડતા અહીંથી જાતે મસરિયા કરડે. મિત્રો, એટલા બધા કંકોડા ગોટ લીધા. આજ તો શાક થઈ જવાનું. ઘણા બધા ગોટ લીધા કંકોડા, ઘણા બધા મસરિયા કરડ્યા છે. હવે એટલા ઘણા કંકોડા. અને મિત્રો, તમે વિડીયો જોવો પણ લાઈક તો કરતા નથી, તો લાઈક કરતા જાઓ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમે કંકોડાના સામે કંકોડાના ભૂલી ન જતા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો એટલા કંકોડા ઘણા હવે છે ને ઓયા કણે જઈને છે ને બાપાના ઓટે જઈને ઘડીક બેવી. સાંજના 4 વાગ્યા છે. મિત્રો, અહીંયા કણે કાંઈક થોડોક પવન સારો આવ્યો અને થોડુંક રિલેક્સ ફીલ થયું, કેમ કે હવે પવન આવે છે ને. અહીંયા તો વાઇડના કંકોડા અહીંયા વાઇડના સવે વીણતા હતા ને, વીણતો હતો ને તો અહીં વાઇડનો ઓથે એવો આવતો હતો અને મહલા સટાંકારા વગાડતા હતા. લગભગ મહલા મને નહીં હોય તો ઘણા 50 જેવા મહલા કરડી ગયા છે. કંકોડાના વીણે અહીંથી દાદા મહલા કરડ્યા છે. એટલે હવે અહીંયા કંઈક મજા આવી, થોડોક વારે આવે છે. તો હવે આજનો બ્લોગ અહીંયા કણે એન્ડ કરીએ. આજના વિડીયોમાં તમને કેવી મજા આવી? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવો નવો કાલ બીજો બ્લોગ આવશે, એટલે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ. તો હવે આ કંકોડા લઈને આપણે ઘીરે જઈ અને શાકબાગ બનાવીને ખાઈ.